हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે ગઈ વખતે આલ્કાઇન થી શુભ શરૂઆત કરી દીધી છે આપણે, બરાબર? એમાં એક વસ્તુ યાદ રાખજો કે છેડા ઉપર કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયો, એ હાઇડ્રોજન એસિડિક ગુણધર્મ ધરાવે. એટલે આપણે બે મુદ્દા લખીએ: ત્રિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલ હાઇડ્રોજન એ એસિડિક હાઇડ્રોજન છે. અને બીજી વસ્તુ, જેમ એસ લાક્ષણિકતા વધે તેમ એસિડિક ગુણ શું થાય ભાઈ? વધે, અથવા એસિડિકતા વધે. આપણે ગઈ વખતે જોઈ ગયા. આને આધારે તમારે સ્વાધ્યાયનો 18મો પ્રશ્ન છે, સ્વાધ્યાયનો 13.18 એસિડિકતાના ચડતા ક્રમમાં ગોઠવો, બરાબર છે? અથવા તો ઉતરતા ક્રમમાં, એસિડિકતાના ઉતરતા ક્રમમાં, ચોપડીમાં ઉતરતા ક્રમમાં ગોઠવો. કોણ કોણ છે ભાઈ? તો જુઓ, એક બેન્ઝીન છે, એક બેન્ઝીન આપ્યું છે, બીજો નોર્મલ હેક્ઝેન આપ્યું છે. હેક્ઝેન એટલે 6 કાર્બન, 4 અને 2 6. અને ત્રીજું આપ્યું છે તમારે ઇથાઇન, CH ટ્રિપલ બોન્ડ CH. હવે આપણે કીધું એ પ્રમાણે તમારે શું કરીશું ભાઈ? એસ લાક્ષણિકતા જુઓ, આમાં દરેક કાર્બન, જો આ ખૂણા ઉપર જે બેન્ઝીન જે કાર્બન જે છે એ ડબલ બંધથી જોડાયેલો છે, એટલે આ sp2 સંકરણમાં છે. આ એકલ બંધથી જે કાર્બન જોડાયો છે એ sp3 સંકરણમાં છે, અને આ ત્રિપલ બંધથી જે જોડાયો છે એ sp સંકરણમાં છે. તો આ થઈ ગયું તમારું સંકરણ છે. એમાં એસ લાક્ષણિકતા આપણે અગાઉ લખાઈ છે, બરાબર છે? એસ લાક્ષણિકતા sp2 બેન્ઝીનમાં કેટલી છે ભાઈ? 33.3%, આમાં 25% અને આમાં 50% છે. એટલે જેમ એસ લાક્ષણિકતા વધુ, આ બેન્ઝીન છે, આ નોર્મલ હેક્ઝેન છે, અને આ ઇથાઇન છે, બરાબર છે? બોલો, જેમ એસ લાક્ષણિકતા વધે તેમ એસિડિકતા વધે. માટે એસિડિકતાનો ઉતરતો ક્રમ, તો એનો અર્થ કે સૌથી એસિડિકતા શું કરીશું ભાઈ? જેની ઓછી હશે અથવા તો જેની વધારે હશે ને પહેલાં લખીએ આપણે, તો સૌથી વધારે 50% વાળો એટલે ઇથાઇન, પછી 33% વાળું બેન્ઝીન, અને પછી નોર્મલ હેક્ઝેન. આ થઈ જશે તમારે ક્રમ. ક્લિયર દોસ્તો? ઓકે, તો આ રીતે તમે એસિડિકતાની ચર્ચા કરી શકો છો. પછી આલ્કાઇન સંયોજનોની યોગશીલ પ્રક્રિયાઓ. આલ્કાઇન સંયોજનોની યોગશીલ પ્રક્રિયાઓ. યોગશીલ પ્રક્રિયા એટલે તમે જેની જોડે પ્રક્રિયા કરશો એ પ્રક્રિયકનો પરમાણુ કે સમૂહ આખોનો આખો શું થઈ જશે ભાઈ? ત્રિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાઈ જાય.
ચાલો, એટલે આલ્કાઇન માં સી ટ્રિપલ બંધ સી જ, જેમાં H2 પાણી કે HX ના પરમાણુ ત્રિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાઈને કેવી પ્રક્રિયાઓ આપે છે ભાઈ? યોગશીલ પ્રક્રિયાઓ આપે છે, યોગશીલ પ્રક્રિયાઓ આપે. દાખલા તરીકે આ આલ્કાઇન છે, આની HZ, એટલે HZ માં H પ્લસ હોય, બરાબર છે, અને પછી Z માઇનસ, એટલે આની યોગશીલ પ્રક્રિયા કરીશું તો પહેલાં શું થાય છે ભાઈ? H પ્લસ પેલા ત્રિબંધ ધરાવતા કાર્બન સાથે શું થાય છે? જોડાય છે અને વિનાઇલિક કેટાયન બનાવે છે. વિનાઇલિક કેટાયન બનાવે છે. હા, વિનાઇલિક કેટાયન. કેટાયન એટલે ધન આયન બનાવે છે, બરાબર છે. આ H જોડાઈ ગયો, અહીંયા H અને પ્લસ બાજુમાં આવી ગયા, વિનાઇલિક કેટાયન બની ગયું. અને આ વિનાઇલિક કેટાયન સાથે ઝડપથી આ H પ્લસ હોય, Z માઇનસ હોય, H પ્લસ પહેલાં જોડાઈ ગયો એટલે વિનાઇલિક કેટાયન બને. આ વિનાઇલિક કેટાયન Z માઇનસ સાથે ઝડપથી શું થાય ભાઈ? પ્રક્રિયા કરે અને અહીંયા Z જોડાઈ ગયું. આપણને શું મળ્યું ભાઈ? યોગશીલ નિપજ મળી. ટૂંકમાં આપણે કીધું ને, પ્રક્રિયકના પરમાણુ કોની સાથે જોડાશે? ત્રિબંધ ધરાવતા. એટલે જો આમ ડાયરેક્ટ લખવું હોય તો તમે આમ પણ કહી શકો, H અહીંયા જોડાયો અને Z આ કાર્બન સાથે જોડાયો છે. કરી શકો ભાઈ આ રીતે તમે. એટલે આ બનતી નિપજનો આધાર વિનાઇલિક કેટાયનની સ્થાયીતા ઉપર રહેલો છે. બનતી યોગશીલ નિપજનો આધાર વિનાઇલિક કેટાયનની સ્થાયીતા ઉપર આધાર રાખે છે કે કેટલા પ્રમાણમાં નિપજ મળશે, કઈ નિપજ મળશે, એનો આધાર આ વિનાઇલિક કેટાયનની સ્થાયીતા પર રહેલો છે. તો આપણે કેટલીક ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ આપણે જોવાની છે આ 4 જણ સાથે. ટોટલ 5 પ્રક્રિયાઓ છે, H2, X2, HX, પાણી અને પોલિમરાઇઝેશન, બહુલીકરણ. ટોટલ 5 પ્રક્રિયાઓ આપણે જોવાની છે. ઓકે, ચલો. ચલો, કેવી આલ્કાઇનની ઇલેક્ટ્રોન અનુરાગી આલ્કાઇનો જનોની ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. યાદ રાખજો ભાઈ, યોગશીલ પ્રક્રિયાઓમાં તમે જેની જોડે પ્રક્રિયા કરવાના છો એ પ્રક્રિયકનો પરમાણુ આખનો આખો ત્રિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાશે. ચલો, પહેલી H2 ડાયહાઇડ્રોજન સાથેની યોગશીલ પ્રક્રિયા, જેને આપણે હાઇડ્રોજિનેશન પણ કહીશું. આ પ્રક્રિયાને શું કહીશું ભાઈ આપણે? હાઇડ્રોજિનેશન. એટલે H2 સાથેની
યોગશીલ પ્રક્રિયાને આપણે હાઇડ્રોજિનેશન કહીએ છીએ. દાખલા તરીકે ત્રિબંધ ધરાવતા સંયોજન આપણે લઈએ ઇથાઇન, બરાબર છે, CH ટ્રિપલ બોન્ડ CH. ચલો એની H2 સાથે જો તમને બધાને ખબર છે PT PD કે NI. જો તમે NI લેશો તો તમારે તાપમાન ઊંચું રાખવાનું, PT કે PD લેશો તો સામાન્ય તાપમાને તમારે પ્રક્રિયા કરવાની. ખબર છે ને તમે આની આ જ વસ્તુ તમે હું નિકલ ઉદ્દીપક વાપરું તો તાપમાન કેવું રાખીશું ભાઈ? ઊંચું તાપમાન રાખીશું. પીડી કે પીટી તમે લેશો તો નોર્મલ તાપમાન રાખવાનું છે. ચાલો શું કરીશું ભાઈ? યોગશીલ પ્રક્રિયામાં પ્રક્રિયકનો પરમાણુ જો આ બે Hમાંથી એક H આ કાર્બન સાથે જોડાય, એક H આ કાર્બન સાથે જોડાય એટલે શું થાય? એક H જોડાઈ ગયા એટલે CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન થઈ ગયું. બરાબર છે? એક H અહીંયા જોડાય, એક H અહીંયા જોડાય, ઇથિન થઈ ગયું. ફરીથી આની H2 સાથે પ્રક્રિયા કરો પીટી કે પીડી ઉદ્દીપકની હાજરીમાં તો ફરીથી એક H અહીંયા આવે, એક H અહીંયા આવે, CH3 CH3 ઇથેન. બરાબર છે? તમે નિકલ વાપરશો ભાઈ તો તમારે તાપમાન કેવું રાખવું પડે ભાઈ? ઊંચું રાખવું પડે. એક H આ કાર્બન સાથે જોડાય, એક H આ કાર્બન સાથે જોડાય, CH3 CH3 ઇથેન થઈ ગયું. બરાબર છે? તમે પ્રોપાઇન પણ લેવું હોય તો તમે લઈ શકો ભાઈ. પ્રોપાઇન લઈએ CH3 C ટ્રિપલ બોન્ડ CH પ્રોપાઇન. ચલો પહેલી વાર પીટી પીડી કે NI યાદ રાખવાની, NI લો તો ઊંચું તાપમાન રાખવાનું, પીટી કે પીડી રાખો તો નોર્મલ તાપમાન રાખીશું. ત્રિબંધ ધરાવતા યાદ રાખજો, ત્રિબંધ ધરાવતા કાર્બન સાથે જ પ્રક્રિયકનો પરમાણુ જોડાય એટલે એક H અહીંયા જોડાય, એક H અહીંયા જોડાય એટલે આવું થયું CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન બની ગયું. બરાબર છે? અને આ પ્રોપીનનું ફરીથી પીટી પીડી કે NI સાથે H2 સાથે પ્રક્રિયા કરશો તો એક H અહીંયા આવશે અને એક H અહીંયા આવશે, CH3 CH2 CH3 પ્રોપેન બની ગયું. તો આ પ્રક્રિયા થઈ ગઈ તમારી હાઇડ્રોજિનેશન. ચલો બીજી X2 સાથેની X2 ડાયહેલોજન સાથેની યોગશીલ પ્રક્રિયા, સાથેની યોગશીલ પ્રક્રિયા. ચલો તો X2 સાથેની યોગશીલ પ્રક્રિયાને હેલોજિનેશન પ્રક્રિયા કહીશું. H2 સાથેની યોગશીલ પ્રક્રિયાને હાઇડ્રોજિનેશન કહીશું. એમ X2 સાથેની પ્રક્રિયાને હેલોજિનેશન. દાખલા તરીકે Cl2. બોલો ક્લોરીન સાથેની યોગશીલ પ્રક્રિયાને ક્લોરિનેશન. Br2 સાથેની પ્રક્રિયાને શું કહીશું ભાઈ? બ્રોમિનેશન. બ્રોમિનેશન પ્રક્રિયા કહીશું. ખ્યાલ આવે છે બધા મિત્રોને? ચાલો શરૂઆત કરીએ આપણે. દાખલા તરીકે CH ટ્રિપલ બોન્ડ CH ઇથાઇન છે, જોજો. બોલો એની હું Br2 સાથે પ્રક્રિયા કરું. આની જેમ અહીંયા એક એક H ત્રિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાય છે એમ અહીંયા એક એક Br આ ત્રિબંધ ધરાવતા કાર્બન સાથે જો એક Br અહીંયા જોડાશે, એક Br આ કાર્બન સાથે જોડાશે,
CH2 ડબલ બોન્ડ CHBr, 1 બ્રોમો ઇથિન અથવા તો હેલાઇડ આલ્કિન કહેવાય. આને શું કહેવાય? હેલાઇડ આલ્કિન અથવા બરાબર હેલાઇડ આલ્કિન અથવા હેલો આલ્કિન મળી ગયો આપણને. ચલો આની ફરીથી હું Br2 સાથે પ્રક્રિયા કરું તો શું થશે ભાઈ? ફરીથી આ બે Br માંથી એક Br આ કાર્બન સાથે જોડાય, એક Br આ કાર્બન સાથે જોડાય એટલે શું થશે? CH Br2 સાથે પ્રક્રિયા કરીશ ને તો CH2Br CHBr Br બરાબર છે. આવું મળશે બરાબર. સોરી હા, અહીંયા Br જોડાશે ને, એક મિનિટ. Br2 માં શું થશે ભાઈ? Br2 સાથે પ્રક્રિયા કરીએ તો એક Br આ કાર્બન સાથે જોડાશે અને એક Br આ કાર્બન સાથે જોડાશે. જો એક Br અહીંયા જોડાય આ કાર્બન સાથે અને એક Br આ કાર્બન સાથે જોડાય. બરાબર છે. 1,2 ડાયબ્રોમો ઇથિન બરાબર છે. ડાયહેલો આલ્કિન મળ્યો, ડાયહેલો આલ્કિન સંયોજન મળી ગયું. અને પછી આની ફરીથી Br2 સાથે પ્રક્રિયા કરો ભાઈ તો ફરીથી બે Br માંથી એક Br આ કાર્બન સાથે જોડાય અને એક Br તમારો આ કાર્બન સાથે જોડાય એટલે શું થશે? CHBr અહીંયા Br જોડાય, CHBr અહીંયા Br જોડાય. તો પહેલા ઉપર બે Br, બીજા ઉપર બે Br, 1 1 2 2 ચાર Br છે. ટેટ્રા બ્રોમો બે કાર્બનને શું કહેવાય ભાઈ? ઇથેન. ટેટ્રા બ્રોમો ઇથેન બની ગયું. બરાબર છે. ચલો આ પ્રક્રિયાથી કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં બનાવેલ બ્રોમિનનો, અહીંયા કાર્બન ટેટ્રાક્લોરાઇડ લેવાનું, કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં બનાવેલ બ્રોમિનનો લાલાશ નારંગી રંગ શું થાય છે ભાઈ? દૂર થાય છે, જે અસંતૃપ્તતાની કસોટી માટે વપરાય છે. બરાબર છે. લાલાશ પડતો જાંબલી અથવા તો કેસરી રંગ દૂર થાય છે. અહીં CCl4 માં બનાવેલ Br2 નો લાલાશ કેસરી રંગ શું થાય ભાઈ? દૂર થાય છે, જે અસંતૃપ્તતાની કસોટી દર્શાવે છે. ક્લિયર ભાઈ? ઓકે. તો આ X2 સાથેની યોગશીલ પ્રક્રિયા કરી. ચલો પછી HX, પહેલી H2 બીજી X2 ત્રીજી HX સાથેની યોગશીલ પ્રક્રિયા જોઈએ. ચાલો ત્રીજી યોગશીલ પ્રક્રિયા હાઇડ્રોજન હેલાઇડ. હાઇડ્રોજન હેલાઇડ
સાથેની યોગશીલ પ્રક્રિયા. ચલો દાખલા તરીકે હું HCl હાઇડ્રોજન ક્લોરાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયાને હાઇડ્રોક્લોરિનેશન કહીશું. બોલો HBr હાઇડ્રોજન બ્રોમાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયાને આપણે હાઇડ્રોબ્રોમિનેશન કહીશું. હાઇડ્રોબ્રોમિનેશન કહીશું. બરાબર છે. આખી પ્રક્રિયાને તમારે કહેવું હોય તો હાઇડ્રો હેલોજિનેશન પણ કહેવાય. શું કહેવાય ભાઈ? હાઇડ્રો હેલોજિનેશન. ચલો સાવ સિમ્પલ છે. શું કરીએ ભાઈ? પહેલાં તો હું CH ટ્રિપલ બોન્ડ CH લઉં છું. ઇથાઇન છે, ઇથાઇન. એસિટિલિન, બરાબર, એસિટિલિન છે. એની હું HBr સાથે પ્રક્રિયા કરું તો આ સંમિત છે. જો સંમિત ને અસંમિત મેં તમને અગાઉ કીધેલું છે. દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે કે ત્રિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનની સંખ્યા સરખી હોય, દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનની સંખ્યા સરખી હોય તેને સંમિત કહેવાય. જુદી જુદી હોય તેને અસંમિત કહેવાય. ચાલો, એટલે સંમિતમાં એક જ નિપજ મળે. બરાબર જોજો, આ H અહીંયા જાય, આ Br અહીંયા આ કાર્બન સાથે જોડાય તો શું મળશે ભાઈ? H અહીંયા ગયો, ટ્રિપલ બંધમાંથી ડબલ બંધ થઈ ગયો, Br અહીંયા જોડાઈ ગયો. આ થઈ ગયું 1 બ્રોમો ઇથિન, 1 બ્રોમો ઇથિન થઈ ગયું ભાઈ. બરાબર છે? ક્લિયર ભાઈ? ચાલો, હવે આની હું વધુ HBr સાથે ફરીથી પ્રક્રિયા કરું. આની ફરીથી HBr સાથે પ્રક્રિયા કરું તો આ અસંમિત થઈ ગયો ભાઈ. હવે કારણ કે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનની સંખ્યા જુદી જુદી થઈ ગઈ. બોલો, જુદી જુદી હોય તો માર્કોવ-નિકોવ નિયમ મુજબ તમને નિપજ મળે. માર્કોવ-નિકોવનો નિયમ શું કહેતો ભાઈ? પ્રક્રિયકનો વધુ ઋણભારીય ઘટક એ ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય. એટલે ફરજિયાત Br આ કાર્બન સાથે જ જોડાય અને H આ કાર્બન સાથે જ જોડાય. એટલે આ H અહીંયા આવ્યો એટલે CH2 ની જગ્યાએ CH3 થઈ ગયો, એકલ બંધ થઈ ગયું, એક Br અને બીજો Br જોડાઈ ગયો. તો એક જ કાર્બન ઉપર બે Br જોડાય તેને આપણે જેમિનલ ડાયહેલાઇડ કીધું છે. આનું નામ પહેલા નંબરના કાર્બન ઉપર બે Br છે, 1,1 ડાયબ્રોમો, બે કાર્બન ને ઇથેન. અને જેમિનલ અથવા જેમ ડાયહેલાઇડ અથવા જેમ ડાયહેલાઇડ કહીશું. એટલે પહેલી વાર સંમિત હતું, એક જ નિપજ મળી, પછી અસંમિત થઈ ગયું. એટલે એનું હું HBr સાથે પ્રક્રિયા કરું તો માર્કોવ-નિકોવના નિયમ મુજબ મને નિપજ મળે. મુખ્ય આ. ચલો, હજુ આપણે બીજું ઉદાહરણ લઈએ. આપણે પ્રોપાઇન લઈએ. CH3 C ટ્રિપલ બોન્ડ CH, આ પ્રોપાઇન છે. બરાબર છે ભાઈ? ચલો, પ્રોપાઇનની HBr સાથે પ્રક્રિયા કરું. ફરીથી બોલો, આ સંમિત છે કે અસંમિત? તો
તો કે ભાઈ ત્રિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનની સંખ્યા જુદી જુદી છે. અહીંયા એક હાઇડ્રોજન છે ત્રિબંધ ધરાવતા કાર્બન સાથે, અને અહીંયા ત્રિબંધ ધરાવતા કાર્બન સાથે એક પણ હાઇડ્રોજન નથી. એટલે અહીંયા ડાયરેક્ટ પહેલાંથી જ માર્કોવ નિકોવ નિયમ મુજબ જ તમારે સેટિંગ થશે. ચલો શું થશે ભાઈ? આ પ્લસ માઇનસ માર્કોનિકોવ શું કહે છે? પ્રક્રિયકનો વધુ ઋણભારીય ઘટક એ ઓછા હાઇડ્રોજન ધરાવતા ત્રિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાશે. તો શું થશે ભાઈ? તમારો Br અહીંયા જોડાયો, H અહીંયા જોડાય એટલે CH3 CHBr, અહીંયા Br જોડાયો છે, ડબલ બોન્ડ CH2, બરાબર છે. 2 બ્રોમો 1 પ્રોપીન અથવા પ્રોપીન, 1 નંબર લખતા નથી જનરલી. 2 બ્રોમો 1 પ્રોપીન. ચલો આની ફરીથી, આ ફરીથી કેવો છે ભાઈ? અસમિત છે. એટલે આની ફરીથી HBr સાથે પ્રક્રિયા કરીએ તો ફરીથી માર્કોવ નિકોવ લાગશે. ચલો માર્કોવ નિકોવ નિયમ મુજબ શું થશે? આ પ્લસ માઇનસ પ્રક્રિયકનો વધુ ઋણભારીય ઘટક એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય એટલે આ Br અહીંયા જોડાશે ઓછા હાઇડ્રોજન સાથે. બરાબર, અહીંયા હાઇડ્રોજન નથી એટલે ત્યાં જોડાને આ H અહીંયા જોડાશે. બરાબર, ચાલો એટલે CH3 અહીંયા એક Br જોડાયો, અહીંયા Br જોડાયેલો હતો અને અહીંયા એક H જોડાયો એટલે 2,2 ડાયબ્રોમો પ્રોપેન મળે. 2,2 ડાયબ્રોમો પ્રોપેન. બરાબર છે. આ કેવો કહેવાય? જેમિનલ ડાયહેલાઇડ અથવા તો જેમ ડાયહેલાઇડ. એક જ કાર્બન ઉપર 2 હેલોજન જોડાયો તેને જેમિનલ કહીશું આપણે. એક જ કાર્બન સાથે 2 X હેલોજન પરમાણુ જોડાયેલ હોય તો તેને જેમ ડાયહેલાઇડ કહેવાય. શું કહીશું ભાઈ? જેમ ડાયહેલાઇડ. ચલો ચોથી પ્રક્રિયા પાણી સાથેની યોગશીલ પ્રક્રિયા H2O. પાણી સાથેની યોગશીલ પ્રક્રિયા. પાણી સાથેની યોગશીલ પ્રક્રિયાથી આપણને આલ્ડીહાઇડ, બરાબર છે, અથવા કીટોન સંયોજનો મળે છે. ચલો હાઇડ્રેશન પ્રક્રિયા કહેવાય. એકચ્યુઅલી પાણી સાથેની યોગશીલ પ્રક્રિયાને આપણે શું કહીશું ભાઈ? હાઇડ્રેશન. હાઇડ્રેશન પ્રક્રિયા કહીશું. જેમાં ઉદ્દીપક તરીકે મર્ક્યુરી સલ્ફેટ HgSO4, બરાબર છે, અને મંદ સલ્ફ્યુરિક એસિડ જોઈએ. મર્ક્યુરી સલ્ફેટ વત્તા મંદ સલ્ફ્યુરિક એસિડ અને તાપમાન 333 કેલ્વિન રાખીશું. ચાલો દાખલા તરીકે આની જેમ જ સેટ થશે. જો CH ટ્રિપલ બોન્ડ CH આ ઇથાઇન છે. ઇથાઇનની હું પાણી સાથે પ્રક્રિયા કરું. જો HgSO4 મંદ H2SO4 333 કેલ્વિન તાપમાન. તો બોલો આ H અહીંયા જોડાય, OH અહીંયા જોડાય તો શું થાય? CH2 ડબલ બોન્ડ CHOH. H અહીંયા જોડ્યો, OH અહીંયા જોડ્યો. આને વિનાઇલ આલ્કોહોલ કહેવાય. આ વિનાઇલ આલ્કોહોલનું સમઘટકીકરણ થવાનું ભાઈ. બસ સમઘટકીકરણ અથવા પુનઃરચના.
સમઘટકીકરણ અથવા પુનઃરચના. જો પુનઃરચનામાં એકચ્યુઅલી શું થાય, OH માનો H આ ડબલ બંધ ધરાવતા કાર્બન સાથે જાય. હંમેશા યાદ રાખો, OH નો H એ ડબલ બંધ ધરાવતા કાર્બન સાથે જાય એટલે શું થાય ભાઈ, CH3. અહીંયા એક H આવ્યું, CH3 CHO, ઇથેનોલ, આલ્ડીહાઇડ મળે. મેં હમણાં જ કીધું તમને, કાં તો આલ્ડીહાઇડ મળે કાં તો કીટોન મળે. જો બીજી પ્રક્રિયા લે એટલે વધારે તમને ખ્યાલ આવે. CH3 C ટ્રિપલ બોન્ડ CH. ચલો આ પ્રોપાઇન છે, એની પાણી સાથે પ્રક્રિયા કરીએ. પાણી નામ લખાય ભાઈ, H પ્લસ OH માઇનસ. લખાય કે ના લખાય? Hg+2. મારે HgSO4 ના લખવું હોય તો એકલું Hg+2, HgSO4 ની જગ્યાએ Hg+2 લખ્યું, H2SO4 ની જગ્યાએ H+ લખું, 333 કેલ્વિન તાપમાન રાખું. આ અસંમિત છે. પ્રોપાઇન કેવું જ ભાઈ, અસંમિત છે એટલે માર્કોનિકોવ નિયમ લાગશે. માર્કોનિકોવ નિયમ મુજબ શું થાય, આ અસંમિત છે એટલે પ્રક્રિયકનો વધુ ઋણભારીય ઘટક એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય. એટલે આ OH અહીંયા જોડાશે અને H અહીંયા જોડાશે એટલે આવું થશે, CH3 COH ડબલ બોન્ડ CH2. થઈ ગયું ભાઈ, બરાબર છે. ચલો આની શું કરો ભાઈ, પુનઃરચના અથવા તો સમઘટકીકરણ કરો તો શું કીધું ભાઈ, OH નો H દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે ખસે એટલે આ H અહીંયા ખસશે, આ H અહીંયા ખસે. બરાબર છે ભાઈ. તો H અહીંયા ખસી ગયો તો બોલો શું થયું, CH3 CO CH3 પ્રોપેનોન. કીટોન મળ્યું ભાઈ, આ કીટોન 2 પ્રોપેનોન અથવા એનું પ્રચલિત નામ એસીટોન પણ કહી શકો, એસીટોન. તો આ રીતે તમે પાણી સાથેની પ્રક્રિયાથી તમે શું બનાવી શકો છો ભાઈ, આલ્ડીહાઇડ અને કીટોન સંયોજન બનાવી શકો છો. ક્લિયર દોસ્તો? ચલો છેલ્લી પ્રક્રિયા પોલિમરાઇઝેશન. ચલો કઈ પ્રક્રિયા ભાઈ, પોલિમરાઇઝેશન. આલ્કાઇન સંયોજનોમાં પોલિમરાઇઝેશન. ચલો પોલિમરાઇઝેશન એટલે તો તમને ખબર છે ને, એક જ પ્રકારના અથવા તો જુદા જુદા પ્રકારના ઘણા બધા સાદા અણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને જે વિરાટ અણુ બનાવે છે એ વિરાટ અણુને આપણે પોલિમર કહીશું અને આ ઘટનાને પોલિમરાઇઝેશન કહીએ છીએ. બરાબર છે. એક જ પ્રકારના અથવા જુદા જુદા પ્રકારના ઘણા બધા સાદા કાર્બનિક અણુઓ જેને આપણે મોનોમર કહીએ છીએ, જેને આપણે મોનોમર કહીશું. તો ઘણા બધા સાદા કાર્બનિક અણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને
જે વિરાટ અણુ, આ વિરાટ અણુને પોલિમર કહેવાય, વિરાટ અણુ બને છે, આ ક્રિયાને વિરાટ અણુ બનાવે છે. આ પ્રક્રિયાને શું કહીશું ભાઈ? પોલિમરાઇઝેશન અથવા બહુલીકરણ. બહુલીકરણ કહીશું. ચલો ક્લિયર ભાઈ? બહુલીકરણ કહીશું આપણે, પોલિમરાઇઝેશન કહીશું. હવે પોલિમરાઇઝેશન બે પ્રકારના છે. બે પ્રકારના છે, એક રેખીય અને બીજું ચક્રીય. રેખીય પોલિમરાઇઝેશન. ચાલો, રેખીય પોલિમરાઇઝેશન અને ચક્રીય. તો કે ભાઈ અનુકૂળ પરિસ્થિતિમાં ઇથાઇનનું, અનુકૂળ પરિસ્થિતિમાં ઇથાઇન એટલે ટ્રિપલ બંધ, ઇથાઇનનું રેખીય પોલિમરાઇઝેશન થઈ. રેખીય પોલિમરાઇઝેશન થઈ કઈ નિપજ મળશે ભાઈ? તો કે ભાઈ પોલિમરાઇઝેશન થઈ પોલીએસિટિલિન, થઈ પોલીએસિટિલિન અથવા પોલીઇથાઇન. પોલીએસિટિલિન અથવા પોલીઇથાઇન બને છે. જે ઊંચો આણ્વીય દળ ધરાવતો શું છે ભાઈ? પોલિમર છે. ઊંચો આણ્વીય દળ ધરાવતો પોલિમર છે. તેમાં શેનું પુનરાવર્તન થાય ભાઈ? તો કે ભાઈ CH ડબલ બોન્ડ CH, બરાબર છે, સિંગલ બોન્ડ CH, ડબલ બોન્ડ CH. આ ભાગનું શું થાય ભાઈ? પુનરાવર્તન થાય છે. ભાગનું પુનરાવર્તન થાય છે, બરાબર છે. અને એને આપણે દર્શાવવું હોય તો તેમાં આ ભાગનું પુનરાવર્તન થાય છે. અને એને કેવી રીતે દર્શાવીશું ભાઈ? જેને આપણે ડબલ બંધ કાઢી નાખવાનો, આ રીતે CH ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH, ડબલ બોન્ડ CH, આ રીતે N અણુઓ, આવા અસંખ્ય, આટલા ભાગનું પુનરાવર્તન થાય, આવા અસંખ્ય અણુઓ, N અણુઓ એકબીજા સાથે શું થાય છે ભાઈ? જોડાય છે, બરાબર છે. અને શું બને છે ભાઈ? પોલીઇથાઇન અથવા પોલીએસિટિલિન. અને પોલીએસિટિલિન અથવા પોલીઇથાઇન કહીશું, બરાબર છે. હવે આ જે પોલીએસિટિલિન જે છે એ પાતળી ફિલ્મ છે, એનો ઉપયોગ આપણે બેટરીમાં ઇલેક્ટ્રોડ તરીકે કરીશું. આ જે પોલીએસિટિલિન જે છે એ એક પાતળી ફિલ્મ છે, પોલિમર છે, પાતળી ફિલ્મ છે, જેનો ઉપયોગ બેટરીમાં ઇલેક્ટ્રોડ તરીકે કરીશું. જેનો ઉપયોગ બેટરીમાં ઇલેક્ટ્રોડ તરીકે થાય છે. બીજો પણ એક ઉપયોગ છે ભાઈ. આ ફિલ્મ જે છે ધાતુ સુવાહક, આ ફિલ્મ ધાતુ સુવાહક
કરતાં વધુ છે, ધાતુ સુવાહક કરતાં વધુ સુવાહક, વજનમાં હલકી અને કિંમતમાં સસ્તી છે. બરાબર, વજનમાં હલકી, કિંમતમાં સસ્તી અને ધાતુ કરતાં પણ વધુ શું છે ભાઈ? સુવાહક છે. બીજો પ્રકાર છે ચક્રીય પોલિમરાઇઝેશન. એટલે આપણને જે નીપજ મળશે ચક્રવાળી મળશે આ રીતે. એમાં શું કરીશું ભાઈ આપણે? ઇથાઇન, આ એક અણુ, બે અણુ અને આ ત્રણ અણુ, ઇથાઇનના ત્રણ અણુ લઈએ છીએ આપણે. એને રક્ત તપ્ત લોખંડની નળી એટલે લાલચોળ લોખંડની નળીમાંથી 873 કેલ્વિન તાપમાને પસાર કરો તો ચક્રીય પોલિમરાઇઝેશન પ્રક્રિયા થશે. અને જુઓ આ ત્રિબંધમાંથી એક ત્રિબંધ અહીંયા આવ્યો, આ એક અહીંયા આવ્યો અને આ એક અહીંયા આવ્યો. આ રીતે થઈ એટલે CH સિંગલ બોન્ડ CH, ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH, ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH અને ડબલ બોન્ડ CH. બેન્ઝીન બની ગયું C6H6. શું બની ગયું ભાઈ? બેન્ઝીન બની ગયું. ચલો, આ બેન્ઝીનનો ઉપયોગ રંગકો, ઔષધો, તેનો ઉપયોગ રંગકો છે, ઔષધો છે તથા અનેક કાર્બનિક સંયોજનોની બનાવટમાં થાય છે. અનેક કાર્બનિક સંયોજનોની બનાવટમાં એનો ઉપયોગ આપણે કરીએ છીએ. અને છેલ્લે કોયડો 13.14. કોયડો 13.14 ઇથેનોઇક એસિડને બેન્ઝીનમાં કેવી રીતે પરિવર્તિત કરશો? એટલે આ એકચ્યુઅલી પરિવર્તન છે. ઇથેનોઇક એસિડમાંથી બેન્ઝીન. ચલો, મારે બેન્ઝીન બનાવવું છે એટલે ઇથાઇનમાંથી હું આ રીતે બનાવી શકું ભાઈ બેન્ઝીન. એટલે મારે પહેલાં ઇથેનોઇક એસિડમાંથી મારે શું બનાવવાનું છે ભાઈ? ઇથાઇન બનાવવા માટે હું પ્રયત્ન કરું છું. ચલો બરાબર જોજો. ઇથેનોઇક એસિડ એટલે CH3COOH. આની NaOH સાથે પ્રક્રિયા કરો તે એસિડ બેઝની પ્રક્રિયા કરશો તો ક્ષાર અને પાણી બનશે. CH3COONA સોડિયમ એસિટેટ. શું બની ગયું ભાઈ? સોડિયમ એસિટેટ બની ગયું. એને ફરીથી સોડા લાઈમ સાથે ગરમ કરો અને ફરીથી NaOH સોડા લાઈમ સાથે ગરમ કરશો તો એક કાર્બન ઓછાવાળો આલ્કેન મળે. બરાબર, આપણે અગાઉ આ બધી પ્રક્રિયા ભણી ગયા. મિથેન, આ મિથેનનું ક્લોરિનેશન કરો સૂર્યપ્રકાશની હાજરીમાં તો ક્લોરોમિથેન મળે. આ ક્લોરોમિથેન જે બન્યું આ અહીંયા ફરીથી 2 મોલ ક્લોરોમિથેન લો, એની સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરો. યાદ હોય તો વુડ્સ પ્રક્રિયા કરશો તો બમણા કાર્બનવાળો
આપણને આલ્કેન મળ્યો એટલે ઇથેન આવી ગયું ભાઈ, બરાબર છે, ઇથેન આવી ગયું. ચલો આ ઇથેનનું ક્લોરિનેશન કરીએ ફરીથી આની જેમ સૂર્યપ્રકાશની હાજરીમાં, તો ઇથાઇલ ક્લોરાઇડ બને. આ ઇથાઇલ ક્લોરાઇડની આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરો. આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરો તો ઇથિન મળશે. આ KCl જશે, બીટા વિલોપન અહીંયાથી એક H અને આ OH H2O જશે એટલે આપણને મળશે ઇથિન. ઇથિન મળી ગયું. અને પછી આ ઇથિનની તમે કોની સાથે પ્રક્રિયા કરશો ભાઈ? Br2 સાથે પ્રક્રિયા કરો, બરાબર છે. Br2 સાથે પહેલા પ્રક્રિયા કરશો, આમ લખીએ ચલો આમ, તો એક Br અહીંયા જોડાય, એક Br અહીંયા જોડાય, વન ટુ ડાય બ્રોમો ઇથેન. ચલો આની ફરીથી આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરો. KOH સાથે પ્રક્રિયા કરશો તો એક KBr જશે, એક પાણી જશે એટલે અહીંયાથી Br ગયું, અહીંયાથી H ગયું. ચલો તો શું થશે? CH2 ડબલ બોન્ડ CHBr, 1 બ્રોમો ઇથિન બની ગયું. અને આની સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરો. આની સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરશો તો ઇથાઇન બની ગયું. ઇથાઇન આવી ગયું ભાઈ. ઇથાઇન આવી ગયા પછી ઇથાઇનમાંથી તમે બેન્ઝીન બનાવી દીધું. આનું ચક્રીય પોલિમરાઇઝેશન, બરાબર છે. 873 કેલ્વિન તાપમાન નાખો તો બેન્ઝીન બની ગયું. તો આખું તમે ઇથેનોઇક એસિડમાંથી બેન્ઝીન તમે આખું બનાવ્યું. ઓકે દોસ્તો, તો આ થઈ ગયું તમારું આલ્કાઇન. તો આપણે અત્યાર સુધી આ ચેપ્ટરમાં આલ્કેન, આલ્કિન અને આલ્કાઇન આ ત્રણેયની બનાવટો, એના ભૌતિક ગુણધર્મો, એના રાસાયણિક ગુણધર્મો, એની પ્રક્રિયાઓની આપણે વાત કરી. આવતી વખતે આપણે એરોમેટિક હાઇડ્રોકાર્બન, એરિન સંયોજનોની બનાવટ, એના ગુણધર્મો, એની રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરીશું. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. ઓકે, મળીએ, બાય.